समाचार की शुरुआत महत्वना समाचार थी करवामां आवे तो 2000 ની નોટને લઈને આ મહત્વના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। 2000 રૂપિયાની નવી ચલણી નોટો હવે નહીં છપાય। રૂપિયા 2000 ની નોટોને લઈને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી ટ્વીટ કરીને ગઈકાલે આ માહિતી છે તે આપવામાં આવી હતી। આ જાહેરાત છે તે કરવામાં આવી હતી। હવે 2000 ની નવી નોટ બહાર નહીં પડી। ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની બેંક નોટ જારી કરવાનું અને સાથે જ બંધ કરવાની જે સલાહ છે તે આપી છે। 2000 ની નવી નોટોનું જે સર્ક્યુલેશન છે તે પણ હવે બંધ કરવામાં આવશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આદેશ છે તે તમામ બેંકોને પણ આપ્યો છે અને ટ્વીટ દ્વારા માહિતી પણ છે તે આપી છે। 30 સપ્ટેમ્બર સુધી બેંકો 2000 ની નોટ છે તે સ્વીકારશે, એટલે લોકો 30 સપ્ટેમ્બર સુધી જે નોટ છે 2000 ની તે જમા કરાવી શકશે। 2000 ની નોટો હવે નહીં છપાય। ભારતીય રિઝર્વ બેંકે ટ્વીટ કરીને આ જે જાહેરાત છે તે કરી છે। તો 2000 ની નોટને લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 2000 રૂપિયાની નોટ હવે નહીં છપાય। ચલણી નોટ હવે નહીં છપાય। રૂપિયા 2000 ની નોટોને લઈને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી ટ્વીટ કરીને આ અંગે જાહેરાત છે તે કરવામાં આવી છે। તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000 ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે, પરંતુ જે હાલની નોટો છે તે અમાન્ય નહીં બને। 2000 ની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 ની નોટો છે તે બંધ કરી હતી અને તેના બદલે નવી જે નોટો છે એટલે કે પેટર્નમાં 500 અને 2000 ની નવી નોટ છે તે બહાર પાડવામાં આવી હતી। આરબીઆઈએ 2019 થી જ 2000 ની જે નોટો છે તેને છાપવાનું બંધ કરી દીધું છે। આરબીઆઈએ બેંકોને 23 મે થી લઈને 30 સપ્ટેમ્બર સુધી 2000 ની નોટ બદલી આપવાની સૂચના આપી છે। એક સમયે માત્ર 20,000 રૂપિયાની મહત્તમ કિંમતની જે નોટો છે તેની જ બદલી કરી શકાશે, એટલે કે હવેથી જે બેંકો છે તે 2000 ની નોટ નહીં આપે અને જે લોકો છે તેઓ બેંકમાં જઈને આ જે નોટ છે તે બદલી શકાશે। 23 મે થી 30 સપ્ટેમ્બર સુધી જે 2000 ની નોટ છે તે બદલી આપવાની સૂચના પણ આરબીઆઈ દ્વારા તમામ બેંકોને આપવામાં આવી છે। એક સમયે માત્ર 20,000 રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ કે જે બદલી શકાશે। 2016માં 2000 ની જે નોટો છે તે સામે આવી હતી, પરંતુ હવે 2000 ની જે નોટો છે આ નોટો હવે બંધ થઈ ગઈ છે। 2019માં તેમનો ઉદ્દેશ્ય પૂરો થયા બાદ તેનું જે પ્રિન્ટિંગ છે તે બંધ કરવામાં આવ્યું છે તેવું આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે। જે પ્રમાણે જે નોટ બદલવાનો જે સમય જે સરકાર દ્વારા આપવામાં આવ્યો છે, આરબીઆઈ દ્વારા આપવામાં આવ્યો છે, 23 તારીખથી 23 મે થી સપ્ટેમ્બર સુધી જે કહી શકાય કે આ સમયગાળો આપવામાં આવ્યો છે। કહી શકાય કે તમામ જે હોલ્ડરો છે, બેંક ગ્રાહકો છે, જે પોતાના અકાઉન્ટમાં તો પૈસા ભરી શકશે, પરંતુ જે 2000 ની નોટ બદલવાનો જે સમય છે તે 23 તારીખથી આપવામાં આવ્યો છે। કહી શકાય કે સામાન્ય માણસ તેમજ મધ્યમ વર્ગ માણસ જોડે 2000 ની જે નોટ જે છે તે મોટા પ્રમાણમાં હોતી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક વેપારીઓ હોય કે પછી કન્સ્ટ્રક્શન લાઇન સાથે સંકળાયેલા બિલ્ડર્સ હોય કે મોટા લોકો હોય તેમની પાસે 2000 ની નોટ ચોક્કસ જોવા મળતી હોય છે, તે તેમને ભરવાનો સમય આપવામાં આવ્યો છે। કહી શકાય કે વર્ષ 2016માં 500 ની નોટ બંધ કરવામાં આવી હતી અને ત્યારે જે કહી શકાય જૂની નોટને લઈને 2000 ની નોટ બહાર પાડવામાં આવી હતી। 2000 ની નોટને હવે જે કહી શકાય કે પાછી બેંકમાં ભરવામાં આવશે અને ત્યારબાદ તે બંધ કરવાનો જે એક નિર્ણય કરવામાં આવ્યો છે। તો કહી શકાય કે આ 23 તારીખથી 2000 ની નોટ જે છે તે
વિવિધ બેંકોમાં અને ખાસ કરીને આજથી જ લાઈનો તો જોવા મળશે, પરંતુ જેટલી 500ની નોટ બંધ થઈ હતી તે પ્રમાણની જે લાઈન હતી તે અત્યારે જોવા નહીં મળે, કારણ કે સ્વાભાવિક રીતે સામાન્ય વ્યક્તિ તેમજ મધ્યમ વર્ગ જોડે 2000ની જે નોટો હોય તે એટલા પ્રમાણમાં જોવા નહીં મળે. પરંતુ અત્યારે જે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે, ગઈકાલે સાંજે જે નિર્ણય લેવામાં આવ્યો છે, તો સ્વાભાવિક રીતે આજે જુદી જુદી બેંકમાં જે ગ્રાહકો છે, બેંક હોલ્ડર્સ ખાતેદારો છે, તે ચોક્કસ 2000ની નોટ પોતાના ખાતામાં જમા કરાવવા આવશે. જી, સ્વાભાવિક રીતે જે નોટ્સ જે છે 2000ની નોટ તે મોટા વેપારીઓ હોય કે પછી જે અન્ય લોકો, એટલે કે તેના ઉપર ચોક્કસ અસર થશે. રોજગાર ઉપર ખાસ કરીને જે વેપારીઓ છે તે પણ અત્યારે ભયભીત માહોલમાં જોવા મળી રહ્યા છે, કારણ કે ઘણા એવા વેપારીઓ જે છે કે તેમની પાસે 2000 નોટ, કારણ કે 2000ની નોટ ઘણા વેપારીઓ એટલા માટે પણ રાખતા હતા કારણ કે જે પ્રમાણે મોટી ચલણી નોટને લઈને જો નાની નોટ એટલે કે 500 રૂપિયાની જો નોટની જે કહી શકાય કે થપ્પી એટલે કે 500 રૂપિયાની 100નું જે બંડલ છે તેના કરતાં 2000નું જો બંડલ હોય તો તેમને અવર જવર કરવામાં, ખાસ કરીને ઘણી એવા આંગડિયાની પેઢી છે તેમના દ્વારા પણ 2000ની નોટોનું સર્ક્યુલેશન વધુ પ્રમાણમાં કરવામાં આવતું હતું. તો સ્વાભાવિક રીતે જે નોટ બંધ હવે કરવામાં આવશે, 2000ની નોટ બંધ કરવામાં આવશે, જેથી કરીને હવે 500ની નોટ ફરી વધુ ચલણમાં આવશે. અને સાથે જ જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ઘણા બધા એટીએમમાંથી પણ 2000ની નોટ નીકળવાનું બંધ થઈ ગયું હતું, અને સાથે જ બેંક ઉપરથી જે ઉપાડવા જતા તમામ જે ખાતેદારો છે તેને પણ 2000ની નોટ ઓછી મળતી હતી. તો હવે જેટલી પણ 2000ની નોટ જે છે તે બેંકમાં પાછી જમા કરાવવામાં આવશે, અને સાથે જ ત્યારબાદ હવે 1000ની નોટ બહાર પાડશે કે કેમ તે એક પ્રશ્ન છે, કારણ કે જે પ્રમાણે અત્યારે સર્ક્યુલેશન થઈ રહ્યું છે 500ની નોટો, 200ની નોટો, 1000ની નોટ અગાઉ હતી, પરંતુ જે પ્રમાણે 500 તેમજ 1000ની નોટ જે બંધ કરવામાં આવી હતી તેને ખાત પૂરવા માટે જ 2000ની નોટ જે છે તે બહાર પાડવામાં આવી હતી. હવે જોવું એ રહેશે કે 1000ની નોટ આરબીઆઈ દ્વારા ફરીથી બહાર પાડવામાં આવે છે કે કેમ, કે માત્ર 500ની નોટ વધુમાં વધુ જોવા મળશે. આરબીઆઈએ દિશા નિર્દેશ આપવામાં આવ્યો છે, તેમાં 23 મે એટલે કે મંગળવારથી લઈને તમામ જેની પણ પાસે 2000ની નોટ છે તે બેંકમાં જઈને તેઓ બદલી શકશે. પરંતુ અત્યારે જો ખાતેદાર હોય કે મારી કે તમારી પાસે જો કોઈ પણ બેંકમાં અકાઉન્ટ હોય, મારી કે તમારી પાસે જો 2000ની નોટ હોય, તો તેઓ સીધા બેંકમાં પોતાના ખાતામાં જે પૈસા છે 2000ની નોટ જે છે તે જમા કરાવી શકે છે. પરંતુ નોટ બદલવાનો જે સમય છે તે 23 મેથી આપવામાં આવ્યો છે, અને સાથે જ સપ્ટેમ્બર સુધીનો જે સમય છે તે રાખવામાં આવ્યો છે. વાત કરીએ તો જુદા જુદા જે નિયમો છે તે કરવામાં આવ્યા છે. એક જ જે કહી શકાય કે દિવસમાં 20,000 રૂપિયા સુધીની જે નોટ છે તે બદલી શકાશે. પરંતુ જો સ્વાભાવિક રીતે તમારું અકાઉન્ટ કોઈ પણ બેંકમાં હોય અને તમારી પાસે જો નોટ હોય તો તમે ત્યાં આગળ જઈને સીધા જ તમારા અકાઉન્ટમાં જે પૈસા છે તે પણ ભરી શકે છે. પરંતુ નોટ બદલવાનો જે કહી શકાય કે તારીખ છે તે 23 તારીખથી સપ્ટેમ્બર સુધીની તારીખ આપી છે, 30 તારીખ સુધી. જી, અગાઉ પણ કહ્યું, કારણ કે જે પ્રમાણે સામાન્ય વ્યક્તિ તેમજ મધ્યમ વર્ગ વ્યક્તિ પાસે હાલની તારીખમાં 2000ની એટલી વધુ પ્રમાણમાં નોટો ચોક્કસ નથી, કારણ કે જે પ્રમાણે ઘણા એવા વેપારીઓ હોય કે પછી મોટા ઉદ્યોગપતિઓ હોય, ખાસ કરીને ઘણા બિલ્ડર્સ હોય, તેમની પાસે જે 2000ની જે નોટો હોય છે, ખાસ કરીને આંગડિયાની પેઢી હોય તેની પાસે પણ વધુ પ્રમાણમાં 2000ની નોટો જોવા મળતી હોય છે. પરંતુ સામાન્ય વર્ગ તેમજ મધ્યમ વર્ગ પાસે 2000ની નોટો એટલા પ્રમાણમાં હોતી નથી. સાથે જ જોવા જઈએ તો જે પ્રમાણે કાળું નાણું જો સંગ્રહ કરવાની વાત છે, તો જે કાળા નાણાં જે સંગ્રહખોરો છે તે તો કોઈ પણ રીતે જે કહી શકાય કે કાળું નાણું પોતાની જે કહી શકાય કે સાચવી શકે છે. કારણ કે અગાઉ પણ જ્યારે 500ની નોટ બંધ કરવામાં આવી હતી ત્યારે એવું લાગતું હતું કે તમામ જે કાળું નાણું છે તે પાછું આવી જશે, પરંતુ ચોક્કસ એ કાળું નાણું પાછું આવતું નથી. ઘણા એવા વેપારીઓ હતા જે ટકાવારીથી પોતાના નોટ બદલી લીધી હતી. તો સ્વાભાવિક રીતે આ તમામ પ્રક્રિયા જે છે તે પ્રક્રિયા તો ચાલુ રહેશે. જોવું એ રહેશે કે હવે
આરબીઆઈ દ્વારા સરકાર દ્વારા શું 1000ની નોટો બહાર પાડવામાં આવશે કે કેમ? કારણ કે 500ની નોટ એટલા પ્રમાણમાં વધુ પ્રમાણમાં નહીં હોય, જેથી કરીને ચલણમાં ક્યાંક ને ક્યાંક જો 1000ની નોટ ફરીથી આવશે તો 500 તેમજ 1000ની જે નોટ અગાઉ પણ હતી તો સ્વાભાવિક રીતે જે વેપારીઓ છે, જે ધંધા રોજગાર ચલાવતા લોકો છે, તેના માટે સગવડ પૂરી પાડી શકે. કેન્દ્ર સરકારે ખૂબ જ ગઈકાલે મોટો નિર્ણય કર્યો છે કે 2000ની નોટો હવે ટૂંક સમયમાં જ સ્થગિત કરી દેવામાં આવશે. ચોક્કસથી લોકોએ ગભરાવાની જરૂર નથી કે પેનિક થવાની જરૂર નથી. આમાં જે પણ તમારી પાસે નોટો છે તમામ અત્યારે એનું સર્ક્યુલેશન છે એનું ચાલુ જ રહેવાનું છે. એક નિયત સમય આપવામાં આવે છે, તેના કારણે જે નોટો છે બેંકમાં જમા કરાવવાની રહેશે. ચોક્કસથી આરબીઆઈમાં 23 તારીખ સુધીમાં લગભગ તમારી પાસે જે નોટો હશે તે 20,000 રૂપિયાની એમાઉન્ટ સુધીમાં જમા કરાવી શકાશે. ચોક્કસથી કહી શકાય કે સર્ક્યુલેશન છે સંપૂર્ણપણે બંધ નથી કરી દેવાયું, પરંતુ વાત કરવામાં આવે તો 30 સપ્ટેમ્બર છે છેલ્લી તારીખ આપવામાં આવી છે કે સર્ક્યુલેશન છે, એટલે તમામ નોટો છે જે અત્યારે માર્કેટમાં અથવા તમારી પાસે પણ જે પણ નોટ છે તેને 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી દેવાની રહેશે. 4 મહિનાનો સરકારે સમય આપ્યો છે કે 2000ની નોટો છે 30 સપ્ટેમ્બર સુધી તમામ જે નોટો છે તમારી પાસે બેંકમાં જમા કરાવી દેશે. ચોક્કસથી એક રાશિફળ પણ આપવામાં આવ્યું છે કે 10-10ની નોટો 23 તારીખ સુધી જમા કરાવી, એટલે કે 20,000 રૂપિયા બેંકમાં જમા કરાવી દેવામાં આવશે. તો ચોક્કસથી ગઈકાલે જ કેન્દ્ર સરકારનો એક મોટો નિર્ણય કર્યો છે કે 2000ની નોટો હવે સ્થગિત કરવામાં આવશે, પરંતુ એમાં પણ 4 મહિનાનો સમય આપ્યો છે. આ નોટબંધી જેવું નથી, લોકોએ ગભરાવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી કે બેંકની બહાર લાઈનો લગાવવાની જરૂર નથી. 4 મહિનાનો પૂરતો સમય છે, ત્યાં સુધીમાં આ બેંકમાં નોટો જે જમા કરાવવાની રહેશે. જી, અમે અમારી ચેનલ વતી આપણે એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે જે નિયમ આવ્યા છે, જે સર્ક્યુલેશન બાદ જે નિયમો બહાર આવતા છે, નિયમોને પૂરેપૂરા સમજવા જોઈએ કે કઈ રીતે બેંકમાં નોટો છે એ બેંકમાં જમા કરાવવાની છે, કેટલા નિયત સમય અનુસાર બેંકમાં જમા કરાવવાની છે. આ નોટો હજુ પણ સર્ક્યુલેશનમાં છે, ક્યાં ક્યાં ચાલી શકશે નોટો, એ તમામ નિયમોને સમજ્યા પછી જ આ જનતાએ જે નિર્ણય છે કરવો જોઈએ. ચોક્કસથી આ નોટબંધી નથી, હજુ પણ કહીએ છીએ કે નોટબંધી જેવું જેમ 500 અને 1000ની નોટો બંધ કરી દેવામાં આવી હતી એ પ્રકારનો આ નિર્ણય કરવામાં આવ્યો નથી. 4 મહિનાનો પૂરતો નિયત સમય આપવામાં આવ્યો છે, ત્યાં સુધીમાં બેંકમાં આ નોટો જમા કરાવવાની રહેશે. આ જે નિર્ણય છે એ બહુ જ આમ જનતાને અસર કરતો નિર્ણય નથી, કેમ કે જનતાએ ખાલી નોટ છે એ બેંકમાં જમા કરાવવાની છે. હા, ચોક્કસ કદાચ વેપારી ગણ છે તેમને કદાચ અસર કરતો આ નિર્ણય છે કે એક સાથે એમાઉન્ટ આટલી બેંકમાં કઈ રીતે જમા કરાવાઈ, અથવા તો જે કેશનો ફ્લો છે એ કદાચ આ નિર્ણયથી અમુક નિયત ચોક્કસ સમય માટે ચોક્કસપણે અટકી જશે. પરંતુ એ સાથે એક સોલ્યુશન સાથે આરબીઆઈએ પણ કેટલાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કર્યા છે, તેમાં પણ ફિટ થઈને ઇઝીલી રીતે તમે આ નોટો છે એ બેંકમાં જમા કરાવી શકો. તો 2000ની નોટને લઈને આ મહત્વના સમાચાર છે, અને 2000 રૂપિયાની જ્યારે નવી ચલણી નોટ હવે નહીં છપાય ત્યારે સુરતના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. નોટબંધી બાદ ફરીથી 2000ની નોટ પર આરબીઆઈ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને હવેથી 2000ની નોટ આજનો દિવસ છેલ્લો દિવસ રહી છે. આપણી સાથે છે શું માનવું છે જે રીતે આરબીઆઈ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે નવી નોટો નહીં છાપવામાં આવે અને તમામ નોટો બેંકમાં જમા કરવાનો નિર્ણય કર્યો છે, કેટલું યોગ્ય? આરબીઆઈનો જે રીતના 2000ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય છે એ સરાહનીય નિર્ણય છે. હવેથી એ નવી નોટો છાપશે નહીં ને જે કંઈ ચલણમાં નોટો છે એને પરત લેવા માટેનો 4 મહિનાનો સમય છે અને એક દિવસમાં એ 10 નોટો જમા કરાવી શકે. એટલે હું માનું છું કે જે રીતના નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારે જે પબ્લિકમાં ભાગદોડ થઈ હતી એવી કોઈ ભાગદોડ થવાની નથી. એટલે આ જે કંઈ છે એ નિર્ણય ખૂબ સારો છે, વિચારીને લીધો છે. પણ એની સામે જે નાનું ચલણ છે એ ચલણને પણ વધારે ફ્લોમાં મૂકવું પડશે, જેનાથી ઇઝીલી પૈસા છૂટા મળી જાય અને 2000ની નોટો લોકો જમા કરાવી શકે. પણ આરબીઆઈનો આ જે કંઈ નિર્ણય છે એ ખરેખર યોગ્ય છે, પ્રજા માટે રાહતનો નિર્ણય છે. કાળું નાણું જે કંઈ લોકો દબાવીને રાખેલા છે એ બહાર કાઢવાની જે એમની નીતિ છે એ સારી નીતિ છે. નોટબંધી વખતે પણ સરકાર દ્વારા કાળું નાણાંની વાત કરવામાં આવી હતી ને ફરીથી જ્યારે 2000ની નોટ નવી છાપવામાં આવી હતી ને આજે બંધ કરવામાં આવી છે. 4 મહિનાનો સમય આપ્યો છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આપના મનમાં શું મંતવ્ય? બસ આમાં બેંકના લોકો અને જે કંઈ હોય એ લોકોએ ખરેખર નિષ્ઠા નિભાવવી જોઈએ અને ખરેખર જે નીતિ નિયમ છે એ જ પ્રમાણે જો પૈસા લેવામાં આવે તો હું માનું છું કે જ્યાં સુધી નાણાંની વાત છે, કાળા નાણાંની, તો ચોક્કસ એમાં ક્યાંક ને ક્યાંક શોધવામાં મદદ પણ મળશે અને
જે 2000ની મોટી નોટ છે એ જ્યારે હેરાફેરીમાં તમે ઇઝીલી ઘણા બધા નાણાં ભેગા હેરાફેરી કરી શકો છો, એની જગ્યાએ નાનું આવે તો એ સારું છે, એમાં કંઈ ખોટું નથી. શું મહત્વ હોઈ શકે નાના નાણાંમાં? નાનું ગમે ત્યાં લઈ જાઓ તો એ તમને ખબર પડી જાય, એનો ઉભારો હોય. જ્યારે મોટા બંડલો તમે જોયા હશે તો જ્યાં રેડો પડેલી છે ત્યાં કને ખૂબ મોટી માત્રામાં મોટા રૂપિયાઓ જે પકડાયા છે કે ભાઈ નાની વસ્તુમાં પણ તમે ઘણું મોટું નાણું લઈ જઈ શકો છો. એટલે નાનું હોય તો વધારે સારું. એટલે 2000ની નોટ આમ બી લોકોને છૂટા લેવામાં પણ અગવડતા પડતી હતી, એના કરતાં આ મોટો ચલણ ના હોય તો એ વધારે સારું. આપણી સાથે અન્ય પણ સુરતના લોકો છે, શું માનવું છે કાકા, આપ કઈ રીતે આ નિર્ણયને જોઈ રહ્યા છો? આ નિર્ણય 2000ની નોટ જે આરબીઆઈ બેંકે પાછી ખેંચવામાં લીધી છે એ નિર્ણય સારો છે, કારણ કે 4 મહિનાનો સમય આપ્યો છે, એટલે આરામથી વસ્તીને કોઈ તકલીફ નહીં પડે, એટલે સારો નિર્ણય છે આરબીઆઈનો બેંકનો. શું માનવું છે નોટબંધી બાદ ફરીથી આરબીઆઈ દ્વારા 2000ની નોટ પાછી ખેંચવામાં આવી છે, આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યો છો સુરતવાસી તરીકે? નિર્ણય તો સારો છે, કેમ કે 2000ની નોટ બંધ કરવાથી જે પણ જે કાળું નાણું હશે એ પકડાશે, અને 2000ની નોટની તો કોઈ જરૂરિયાત જ નથી. અને આ જે છપાઈ એ પહેલેથી જ બંધ કરી દીધી હોત તો સારું હતું, પણ હવે જે પણ નિર્ણય સારો લીધો છે કે ભાઈ 4 મહિનાની અંદર આ નોટ જે પણ હશે નાના માણસની હશે, મોટા માણસોની તો બહાર આવશે જ. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એક પછી એક સરકારના મહત્વના નિર્ણય આવી રહ્યા છે, પરંતુ જે રીતે 2000ની નોટ પાછી લેવાની વાત છે ત્યારે મોટા ગજાના જે લોકો છે ક્યાંક ને ક્યાંક ગભરાટ ફેલાઈ રહ્યો છે, આપ શું કહેશો? નોટ પાછી ખેંચવામાં આવે એ બરાબર છે. નાનું 2000ની નોટ છૂટામાં બહુ મગજમારી થતી હતી, કંઈક લેવા જવામાં. નાની નોટ હોય તો વધારે સારું, અને આ નિર્ણય સારો લીધો છે, બરાબર છે. આપણી સાથે અન્ય પણ સુરતના લોકો છે, કાકા શું માનશો જે રીતે નિર્ણય કરવામાં આવ્યો છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? रिजर्व बैंक का ये निर्णय सराहनीय है, क्योंकि 2000 का नोट चलन से बाहर होना पहले ही चाहिए था, लेकिन लेट से हुआ कोई बात नहीं, क्योंकि 2000 का नोट काले धन को बढ़ावा देता है और काला धन बाहर आएगा, और इसके लिए सरकार ने अच्छा निर्णय लिया है. और छोटे नोट की व्यवस्था होनी चाहिए, बाज़ार में छोटे नोट की बहुत ज़्यादा तकलीफ है, तो ये सराहनीय निर्णय है. इससे काला धन बाहर आएगा देश का, और अच्छा किया. 4 महीने का समय दिया जिससे परेशानी नहीं होगी. बहुत अच्छा निर्णय है. બિલકુલથી વાત કરવામાં આવે તો સુરતના લોકો દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા તેને વધાવી લેવામાં આવ્યો છે, પરંતુ લોકોને અફવાથી દૂર રહેવા માટેની પણ સરકાર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે, કારણ કે 4 મહિનાનો સમય લોકોને અને બેંકને પણ આપવામાં આવ્યો છે. ત્યારે 4 મહિનાના સમયગાળાના અંદર તમારી પાસે જો 2000ની નોટ હોય તો બેંકમાં જમા કરાવી શકો છો. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. છે તે હવે નહીં છપાય તે મુદ્દે ખાસ સુરતના લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી. હવે આવું સાંભળી અમદાવાદના લોકો શું કહી રહ્યા છે. સરકારે મોટો નિર્ણય ગઈકાલે કર્યો છે કે 2000ની નોટો હવે 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરી રહેશે. જાણીએ જનતાની પ્રતિક્રિયા શું છે. શું કહેશો તમે, કેન્દ્ર સરકારનો નિર્ણય કેટલો યોગ્ય છે? ખોટું છે નિર્ણય, તદ્દન જ ખોટું છે, કારણ કે તમે એકદમ જ તમે નિર્ણય લઈ દો કે 2000ની નોટો બંધ, તો આમ જનતા છે એ લોકો ક્યાં જશે? અત્યારે મારા નોર્મલ માણસ છું, મારા છોકરાના મેં ઓપરેશન કરાવવાના છે એક સાલ પછી, 14 વર્ષનું થાય ત્યારે, તો હું થોડો કરીને પૈસા ભેગા કરું છું. હવે હું શું કરું છું કે 2000ની નોટ જ ભેગી કરું છું, અને અત્યારે સરકારે કહી દીધું કે 2000ની નોટ બંધ, તો મારા માટે તો એકદમ શોટ લાગી ગયો મને કે હવે મારે છૂટા એ પૈસા બેંકમાં આપી પાછો મારે ક્લિયર કરાવવાનું, અને મને ઊભા રહેવાતું નથી, કારણ કે મારા કમરમાં દુખાવો છે, તો મારે ક્યાં જવાનું હવે? અને અત્યારે ગરમી તો જુઓ, અને તમે 7 વર્ષ પહેલાં તો નોટબંધી કરી, એનાથી શું ફાયદો થયો? કશું નહીં ફાયદો થયો. પબ્લિકને તો કશું ફાયદો જ નથી. તો ગવર્મેન્ટ શા માટે આવા નિર્ણય લે છે જેનાથી પબ્લિક હેરાન થાય છે? શું કહેશો તમે, કેટલો નિર્ણય યોગ્ય છે? સરકાર માટે તો મોટો નિર્ણય ગણાય, પણ આમ જનતા માટે આ ખોટો નિર્ણય છે, કારણ કે અમને પહેલાંથી જ અહીંયા જ્યારે આગળ બી નોટબંધી 500 અને 1000ની નોટ કર્યું હતું કે ભ્રષ્ટાચાર, કાલાધન આવી અનેક, અને પછી આ જે પેલું શું કહે કાલાધન, ભ્રષ્ટાચાર, આતંકવાદ, બધી પ્રવૃત્તિઓ બંધ થશે 500 અને 1000ની નોટો બંધ કરવાથી. હવે એમને શું કર્યું, 2000ની નોટ લાવ્યા. 2000ની નોટ તો આટલા વર્ષ બહુ લોંગ ટાઈમ પણ નહીં ચાલી, ને અત્યારે ફરી બંધ કરવા માંગે. એટલા લોકો શું લોકડાઉનમાં બી તમે દેખ્યા તો લાઈનમાં લગાડ્યા હતા, અત્યારે પણ નોટો બદલવા માટે પણ લાઈનમાં જ લગાડે છે. મારા અત્યારે માન લો કે મેં કાલે 20,000 ઉપાડે મારા એકાઉન્ટમાંથી, મારે જરૂરત હતી આજે,
તો અત્યારે મેં કાલ 20,000 ઉઠાવ્યા તો અત્યારે મારે બદલવી હોય કોઈને આપવી હોય તો પણ ના લે કોઈ વ્યક્તિ, એટલે મારે ફરી ચેન્જ કરવા માટે પણ લાઈનમાં ઊભું રહીને ફરી ત્યાં જવાનું. આમના હિસાબે તો લોકો તો પરેશાન થાય છે, પણ બેંકના કર્મચારીઓ પણ પરેશાન થાય છે, કેમ કે લોકોનું ત્યાં વધારો થાય છે, ઘસારો. ત્યાં એમને પણ કામમાં જે ડેલીના જે કામકાજ હોય છે, વેપારીઓની લાઈનના જે પણ ચેક ક્લિયરિંગ વગેરે, એમાં પણ એમને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કર્મચારીઓ બી, એટલે લોકો પણ ત્રાસી ગયા છે. શું કહેશો તમે આ 2000ની નોટનો જે નિર્ણય આવ્યો છે ગઈકાલે, કેટલો યોગ્ય લાગે છે આપને? આમ જોવા જાવ તો નિર્ણય છે ને અયોગ્ય કહેવાય, કારણ કે અત્યારે રિઝર્વ બેંકના હુકમ પ્રમાણે, કારણ કે રિઝર્વ બેંક પોતે જ કરી શકે, સરકાર કરી શકે નહીં. અને પ્લસ આમ જોવા જાવ સરકારનું પણ એવું છે, કદાચ આ 2000 કંઈ નકલી નોટ જે અગાઉ 2019 કે 2016માં આવેલું હતું, એમાં જોતા એવું લાગે કદાચ 2000ની નોટમાં પણ આ રીતના શક્ય હોય, અથવા તો એનો આ સરકારનો ખુદ નિર્ણય શું છે એ કંઈ હજી કહી શકતું નથી. અને આના હિસાબે પબ્લિકને કેટલું નુકસાન થશે કે કેટલી હેરાનગતિ થશે એ પણ આજ કહી શકે એમ નહીં, કારણ કે આપણે બધા જોઈ ચૂક્યા છીએ જે નોટબંધી થઈ હતી એમાં હાલાકી કેટલી પબ્લિકને પડેલી છે, કેટલા નુકસાન થયું, કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા. પણ આ હાલના તબક્કે સરકારનો શું નિર્ણય છે એ કહી શકાતું નથી કે આના હિસાબે 2000 નવી નોટ આવશે કે એના હિસાબે એના રિપ્લેસમેન્ટમાં બીજું શું આવે એ કંઈ નક્કી કહી શકાતું નથી. તમે શું કહેશો, આ નિર્ણય કેટલો યોગ્ય લાગે છે તમને? રાતોરાત ઠોકી બિહાડી આ સરકાર નિર્ણય ક્યારે શું કરે છે ને એ ડિસિઝન ફાઇનલ હોતું નથી. મને તો એવું કહે આ ડિસિઝન બદલી બી શકશે. કેમ કે આ સરકારના દરેક કાયદા લાવે છે ને પરિવર્તન કરી. આ 2000ની નોટ બદલે લોકો ભૂતકાળ લાઈન ભૂલ્યા નથી. 2016માં લોકોએ લાઈન ભયંકર લાગેલી, એમાં લોકો મૃત્યુ પામેલા છે, લોકોને પાણી નથી મળ્યું, તડકામાં ઊભા રહે, આ જ ગરમીમાં એ લોકો ઊભા રહેલા. ફરીથી આ લોકો સરકાર અમને લાઈનમાં ઊભી રાખે. આ સરકાર શું કરવા લાઈનમાં જ ઊભી રાખવાની છે ને લોકોને ભ્રમણા કરવાનું બંધ કરે. અમે સરકારને વિનંતી કરીએ કે જેની જોડે બી તમે 20,000ની લિમિટ રાખી 50,000ની લિમિટ રાખો ને ફાસ્ટ ને કોઈ પણ ડોક્યુમેન્ટ માંગ્યા વગર તમે રિપ્લેસ કરી આલજો. કારણ એક જ છે કે પૈસા અમારા છે, તમારા નથી. ચોક્કસથી ગઈકાલે જે પ્રમાણે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે, જનતાની પણ પ્રતિક્રિયા છે, મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે આ નિર્ણયને. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ નિર્ણય યોગ્ય નથી, તો કેટલાક લોકો કહે છે કે આ નિર્ણય યોગ્ય છે. 2000 નોટો બંધ કરવાનું કારણ શું છે? જનતા એવી કરી છે કે જે પ્રમાણે 500,000ની નોટો છે, લોકોમાં એક કુતૂહલ જોવા મળી રહ્યો છે કે જે 500,000ની નોટો હતી એમ પ્રમાણે આ વખતે 2000 નોટોની લાઇનમાં બદલાવવા માટે પણ ઊભા રહેવું પડશે. પરંતુ ચોક્કસથી અમે અમારા ચેનલ વતી પણ એક અપીલ કરીએ છીએ, કેન્દ્ર સરકારે જે પણ નિર્ણય કર્યો છે તેની એક ગાઈડલાઈનો બહાર પાડી છે, એ ગાઈડલાઈનોને પૂરેપૂરી સમજવી જોઈએ. ત્યારબાદ જે ગાઈડલાઈનો જે બહાર પડી છે જેમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટો છે તમારે બેંકમાં જમા કરવી છે. તો ચોક્કસથી પેનિક થવાની જરૂર નથી, પરંતુ સરકારના જે નિયમો છે તેને સમજવાની જરૂર છે. કેમેરામેન એવું તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ